स्वामिनारायण भगवाननी जय। स्वामीनारायण समर्थ श्री भगवान छे रे प्राणी। ओ प्राणी स्वामीनारायण समर्थ श्री भगवान छे रे। श्री भगवान छे कृपाना निधान छे रे। श्री भगवान छे कृपाना निधान छे रे प्राणी। ओ प्राणी स्वामीनारायण समर्थ श्री भगवान छे रे। उदाहरण दीनना बंधु शरणागत प्रतिपाल। अधम उदाहरण दीनना बंधु शरणागत प्रतिपाल। स्वामीनारायण नाम लेते ने स्वामीनारायण नाम लेते ने पासे। स्वामीनारायण नाम लेते ने पासे ना आवे का। ओ प्राणी ओ प्राणी स्वामीनारायण समर्थ श्री भगवान छे। स्वामीनारायण समर्थ श्री भगवान छे रे। प्रगट्या पोते अनाथ नायना। पुरुषोत्तम जी प्रगट्या पोते अनाथ नायना। आय अवसर जे नहीं माने नहीं माने। आय अवसर जे नहीं माने। आय अवसर जे नहीं माने ते पछी घस से हार। ओ
સ્વામિનારાયણ સમર્થ શ્રી ભગવાન છે રે પ્રાણી ઓ પ્રાણી સ્વામિનારાયણ સમર્થ શ્રી ભગવાન છે રે કશો જાદુ નથી નથી મતને ભાઈ પણ જંત્ર નથી કશો જાદુ નથી ભાઈ નથી મતને પણ જંત્ર નથી કશો જાદુ નથી ભાઈ નથી મતને પણ જાણી જોઈને દયા કરી છે જાણી જોઈને જાણી જોઈને જાણી જોઈને દયા કરી છે જાણી જોઈને દયા કરી જાણી જોઈને દયા કરી છે ઉધારવાની જંગ ઓ પ્રાણી આ પ્રાણી સ્વામિનારાયણ સમર્થ શ્રી ભગવાન છે રે પ્રાણી સ્વામિનારાયણ સમર્થ શ્રી ભગવાન છે રે સતયુગ સ્થાપ્યો અનાદિ મોક્ષ નિરે ઘોર કડીમાં સતયુગ સ્થાપ્યો અનાદિ મોક્ષ નિરે પ્રેમાનંદ કહે પ્રેમાનંદ કહે नहीं माने तो नहीं माने तो प्रेमानंद कहे नहीं माने तो प्रेमानंद कहे नहीं माने तो प्रेमानंद कहे नहीं माने तो पक्षी घस कसी था से फजे प्रेमानंद कहे नहीं माने तो पक्षी था से फजे ओ प्राणी हाँ प्राणी स्वामिनारायण समर्थ श्री भगवान छे हे प्राणी हो प्राणी स्वामिनारायण समर्थ श्री भगवान छे श्री भगवान छे कृपाना निधान छे रे हो प्राणी हाँ प्राणी स्वामिनारायण समर्थ श्री भगवान छे रे प्राणी स्वामिनारायण समर्थ श्री भगवान छे ओ
સમરથ શ્રી ભગવાન છે રે. સહજાનંદ સ્વામી મહારાજ. કારણ કે ઇન્દ્રિયોને ગ્રાહ્ય થાય એવું આમાં કાંઈ નથી, એટલે તમને થાક બહુ લાગે. અળી ભાગવત રામાયણ મહાભારત આપ્યો હોય તો હું જામો પડી જાય. હા, આમાં ઇન્દ્રિયોથી ગ્રહણ થાય એવો કોઈ શબ્દ જ નથી. પણ છતાં એનો પ્રતાપ એવો છે કે બધાય વાંચ્યા જ કરે છે, બેઠા જ રહે છે. એ સાક્ષાત સવિતાનો પ્રતાપ છે. સ્વભાવ ટાળ્યાનો શું ઉપાય આવ્યો? છેલ્લા કિરણમાં, 85મા કિરણમાં સ્વભાવ એટલે શું અને સ્વભાવ ટાળ્યાનો ઉપાય શું? સ્વભાવ એટલે શું? કયો જી લલિતભાઈ તમે? હે, આ ભાઈને કહું, તમે શું કયો રામજીભાઈ? પદાર્થનો જોગ થાય ત્યારે ભૂંડાઘાટ થાય એનું નામ સ્વભાવ. એ જીવનો વાંક, એ મનનો વાંક. સદાય ભૂંડાઘાટ થયા કરે એ જીવનો વાંક. સ્વભાવનો આવો અર્થ કર્યો છે. અંત્ય પ્રકરણના 6ઠા વચનામૃત ઉપરથી સાક્ષાત સવિતામાં સ્વભાવનો આવો અર્થ કર્યો છે. અમને સાધુને સંસારના સંકલ્પ થાય એ જીવનો વાંક, એ સ્વભાવ. એ મનનો, જીવનો વાંકી. તમારે ગ્રહસ્થને તો યોગ છે એટલે ભૂંડા સંકલ્પ થાય, એ ઇન્દ્રિયોનો વાંક, એ સ્વભાવ. અમારે વાસના, તમારે સ્વભાવ. અંત્યના 20મા વચનામૃતમાં તો વાસના, સ્વભાવ, પ્રકૃતિ બધું એક લાઈનમાં લઈ લીધું છે. 6ઠામાં જુદું પાડ્યું છે. સ્વભાવ એટલે ક્રોધ, કામ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષ્યા, કપટ. મને કેમ બોલાયો નહીં, મને કેમ બોલાયો, આ તરત જ અહમ આવે. મને કેમ આગળ બેસાડ્યો નહીં, મને કેમ પાછળ બેસાડ્યો નહીં. પાછળ બેસાડો તોય એને દુઃખ થાય, આગળ બેસાડો તોય દુઃખ થાય. તે બેસાડવો ક્યાં એને? કોકની તો આગળ બેસવું પડે ને કોકની તો પાછળ બેસવું પડે. કા આ સ્વભાવ. આને સ્વભાવ કહેવાય. તમારે પંચ વિષયનો ઇન્દ્રિયોને અટાણે તો તમને કાંઈ વાંધો નથી. ઘરે જાઓ એટલે ઇન્દ્રિયોને પંચ વિષયનો યોગ થાય, એટલે ઇન્દ્રિયો એમાં ખેંચાશે. અમારે સાંસારિક પદાર્થનો યોગ ન હોય તો એના વિચારો થાય.
એ જીવનો વાક, ઓલો ઇન્દ્રિયોનો વાક. એકંદરે બે સ્વભાવ જ છે, પ્રકૃતિ જ છે, બેને વાસના જ છે. આ કેમ ટળે? ટાળવા માટે બે ઉપાય છે. જો સાધનથી ટાળવાનું કહે તો અન્ય અવતારોનો સિદ્ધાંત છે, અન્ય શાસ્ત્રોનો સિદ્ધાંત છે, એનાથી નહીં સ્વભાવ ટળી જાય. પણ દેશકાળનો મોટો ભય રહેલો છે. જેમ કે એકલશૃંગીને દેશકાળ લાગ્યો, સાધને કરીને સ્વભાવ ટાળવા ગયા. સૌભરીને દેશકાળ લાગ્યો, સાધને કરીને સ્વભાવ ટાળવા ગયા. એટલે તપથી સ્વભાવ ટાળવા ગયા. આગ્નિધ્રને દીર્ઘતમાં જેવા રે, એહ આદે બીજા કઈ એવા રે. એકલશૃંગી વસેવન માઈ રે, એને ભામીની ભાન ન કાઈ રે. દેખી સુંદરીને દિલે ડુલ્યા રે, તેણે જ્ઞાન ધ્યાન નિમ ભૂલ્યા રે. ઋષિ સૌભરી સફરી સંગરે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે. નારદ પર્વતે નીરખી સુંદરી રે, ઈચ્છા બેઉએ વરવા કરી રે. આગ્નિધ્રને દીર્ઘતમાં જેવા રે, એહ આદે બીજા કઈ એવા રે. નર અમર નારીને સંગે રે, કોઈ શુદ્ધ રહ્યો નહીં અંગે રે. હોય જશ જગતમાં જેનો રે, નારી ન મળી ત્યાં લગી તેનો રે. નારી ન મળે ત્યાં સુધી આબરૂ વાળો, નારી મળે એટલે કોડીની કિંમત થઈ જાય. લે, સ્વભાવ આવા ખરાબ છે. એ બધા ટાળવા ગયા. અને સ્વભાવનો ગાસડો બાંધીને પાછા આવ્યા. આનું કારણ શું? બીજો ભક્ત સાથે નહોતો કોઈ, એકલા જ હતા તો એ ભક્ત જ ભગવાન મેળવવા જ ગયા હતા, પણ બીજા ભક્તનો સંગાથ નહોતો. ભગવાન નહોતા ત્યાં અને ભક્ત નહોતા, એટલે એના સાધનમાં દેશકાળ આવ્યો. છેલ્લે પગથિયે જઈને પાછા છેલ્લું પગથિયું છટકી ગયું, ગડગડ ગડગડ કરતા આખી નીસરણી નીચે ઉતરી ગયા. એટલે આ 85માં કિરણમાં મધ્ય પ્રકરણના 15મા વચનામૃતની વાત આવી, સ્વભાવ મૂકવા માટેની. એમાં પ્રશ્ન એવો પૂછ્યો છે મહારાજે, સ્વભાવ મૂકવાના અનેક ઉપાય છે, એમાં એક ઉપાય એવો કયો છે કે એક ઉપાયથી સ્વભાવ ટળી જાય? મહારાજ પ્રશ્ન પૂછે છે, એમાં એને કેટલી સ્વતંત્રતા છે. એના પ્રશ્નમાં એવો રણકાર છે, એના પ્રશ્નમાં એવો રૂવાબ છે કે મારા ઉપર જ કોઈ નથી, હું બધાયથી ઉપર છું. હું જ બધાયથી ઉપર છું, હું બધાનો નિયંતા છું, હું બધાનો કરતા છું, હું બધાનો અવતારી છું. એના પ્રશ્નમાં જ એવી તાકાત છે. એક ઉપાય એવો કયો છે કે એક ઉપાયમાં જેટલા સ્વભાવ ટાળવાના ઉપાય છે એ બધાય ઉપાય એક વિચારમાં આવી જાય. વિચારમાં આવી જાય. વિચાર છે એ અંતઃકરણનો વિષય છે,
ઉપાય છે એ સ્થૂળ શરીરનો વિષય છે અને વિચાર છે એ સૂક્ષ્મ શરીરનો વિચાર છે. ઓલા બધાએ ઉપાયો કર્યા સ્થૂળ શરીરથી, રાફડા થઈ ગયા ને કોઈ ઝાડવા થઈ ગયા ને કોઈ હળી ગયા ને કોઈ બગડી ગયા ને કોઈ લબડી રહ્યા ને કોઈ સ્થૂળ શરીરથી ગયા તપ કરવા, હળી ગયા એમને, જીવડા પડી ગયા, કોઈ રાફડા થઈ ગયા, માલિપાથી હરપ બહાર નીકળે, હરપ વિયાણા માલિપા ને માલિપા, કોઈ બગડી ગયા ને કોઈ લબડી રહ્યા ને કોઈ ટીંગાઈ રહ્યા ને કોઈ તૂટી ગયા ને કોઈ મરી ગયા ને કોઈ અધમુવા ને કોઈ હાડક્યા ભાંગ્યા ને કોઈના માથા તૂટ્યા ને કોઈની આંખો ફોટી ને કોઈના નાક કપાણ, હેરાન થઈ ગયા. એ ઉપાય કરવા ગયા હતા. એની પાસે વિચાર નહોતો. વિચાર અને ઉપાય નોખા પડ્યા. રમેશભાઈ કઈ સમજાય છે? ઉપાય કરો એ સ્થૂળ શરીરનો, હાલો એકાદશીનો ઉપવાસ કરી નાખો છે, હાલો એટલા દંડવત ખેંચી નાખીને, એટલી માળા કરી નાખીને, એટલા તપ કરી નાખીને, એટલી પગપાળા યાત્રાઓ કરી નાખીને, એ ઉપાય સ્થૂળ શરીરનો વિષય છે. એ બધા સ્થૂળ શરીરથી સ્વભાવ મૂકવા ગયા અને હળી હળીને પાછા હળેલા જીવતા થયા. માયા સામું જોયું, ઓલો હાવ હળી ગયો તો પાણીમાં 60 વર્ષ સુધી પાણીમાં બેઠો તો હળી જ જાય ને, કે કાંઈ રહ્યું હોય ભાઈ, સૌભરી હળી જ ગયો હોય ને, તો એ માલિપાથી બેઠો થયો પાછો. ઓલે માછલાનું મૈથું જોઈને હાલી નીકળ્યો. હાવ મૂર્ખનો સરદાર કહેવાય ને, માછલાને આને હું ભાઈ, એ મળવાનું છે અને મળે તો એનારી મેળ ખાય કાંઈ માછલા આરી. હાલો એને જોઈને હાલી નીકળ્યો હાવ, કે આ તો ખરેખરું ભાઈ, આ તો રહી ગયું. અને સૌભરી હાલ્યો પછી ઓલા રાજાના રાજમાં ગયો. એને 50 દીકરીઓ હતી. અટાણા છોકરાઓનું ધણી કોઈ નથી થતું ને, નથી થતો, તો દીકરીઓનું ધણી કોઈ ન, એટલે 50 ભેગી થઈ ગઈ હતી, બધી ઉંમર લાયક. અટાણા હાંડિયા રખડે છે ને ગામ દીઠ, ક્યાંક 1 ટ્રક, ક્યાંક 2 ટ્રક, ટ્રકના ટ્રક ભરી લ્યો ને એટલા હાંડિયા રખડે છે. પછી જેવું ગામ કા તઈ એ રાજાને ત્યાં 50 દીકરીઓ ઉંમર લાયક એ કાર્ય ભેગી થઈ ગઈ હતી. ત્યાં ગયા સૌભરી. હવે આ કે મારી દીકરી, તમારી દીકરીને મારી હારે પરણાવો, તો કે પણ આ તને કોણ પરણે જોતો ખરો, આ હળી ગયો થાવ. તો સૌભરી ઋષિએ આમ તપના પ્રભાવથી સ્વરૂપવાન શરીર બનાવી દીધું. એટલે એલી 50 કઈ કહેવા માંડી, મામ વૃણીશ્વ, મામ વૃણીશ્વ, મામ વૃણીશ્વ, એમ મામ વરય, મામ વરય, મામ વરય, મારી હારે પરેણી, મારી હારે પરેણી, મારી હારે પરેણી. 50 કહેવા માંડ્યા. એ 50 ને પરિણ્યો. ઓલો રાજા ગરજાવ હતો, સારું આ એક જણો લઈ જાય તો મારે કૂટ મટી. તમારે નથી જાનવાળાઓ હતી, હાશ એમ થાય ને, કા જાનવાળાઓ ને એટલે હાશ ગઈ કહો એમ, આને હાશ થઈ ગયો. હો ભાઈ, હાશ થઈ ગયો. પછી તપના પ્રભાવથી એક મોટું ખેતર રાખી લીધું અને એમાં 50 બ્લોક ઊભા કરી દીધા. 50 બ્લોક ને 50 કિચન ને 50 બેડરૂમ ને સંડાસ બાથરૂમ ને નામ પાડ્યું સૌભરી નગર સોસાયટી. સ્વભાવ ન ગયા, કારણ કે અવતારની રીતથી એને સ્વભાવ મૂકવાના ઉપાય કર્યા હતા, એટલે લબડી રહ્યા. અવતારીના ઉપાયથી નહીં. અવતારી સ્વામિનારાયણ ભગવાને આ બધાયની દુર્દશા તપાસીને બધાય નિષ્ફળ ગયા, બધાયના રિઝલ્ટ 0 આવ્યા,
એનો તપાસ કરીને સહજાનંદ સ્વામી અહીંયા એમ કીધું છે, હવે એક વિચાર બતાવો સ્વભાવ ટાળવાનો. વિચાર બેઠા બેઠા સ્વભાવ ટળી જવા જોઈએ. હાથે હલાવવો પડે નહીં, ક્યાંય જવું પડે નહીં, કાંઈ કરવું જ પડે નહીં. હે પછી હું ઉપાય બતાવ્યો ભાઈ? હવે કયો તમારામાંથી કોક. મધ્યના 15મા વચનામૃતની વાત આ 85મા કિરણમાં આવી. લ્યો, માટે મારા પરમ હેતુ છે આ એક વિચાર. આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. એટલો વિચાર બસ. ક્યાં સાધુ? જે સાધુ આપણા સ્વભાવને ટાળ્યાનો પ્રયત્ન કરતા હોય એ સાધુ. એ સાધુ પ્રત્યે એમ થવું જોઈએ કે આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. બસ. સ્વભાવ સામે આપણે એકલા હતા, આપણી સામે સ્વભાવ હતા એટલે આપણે પહોંચ્યા નહીં. પછી જે સાધુ સ્વભાવના વિરોધી છે ને એના પ્રત્યે આપણને એમ થયું કે આ મારા છે, એટલે સ્વભાવને એમ થઈ ગયું કે આ તો 2 જણા થઈ ગયા ભાઈ. પૂરું, ભાગે સ્વભાવ. આ ઓલા પાસે નહોતું. કોણની પાસે? ઓલા હળી ગયા એની પાસે, હળેલની પાસે આ વિચાર નહોતો. ભાઈ સૌભરી તમારો હગો નથી થતો ને કોઈ. હું હળેલ કહું છું, વળી કોઈને તકલીફ પડી જાય નહીં. ઓલા હળેલ પાસે આ વિચાર નહોતો. આમાંય ઘણા હળેલ હશે આ વિચાર વગરના. હે બસ આ વિચાર. સમજાણું કોઈને? કારણ કે વાસના તો જીવમાં રહેલી છે, અને તમે આને દુઃખ દ્યો, હાવ રીત જ ખોટી છે ને. રીત જ ખોટી છે ને હાવ. સૂક્ષ્મ શરીર જાણ્યું નથી, સ્થૂળ શરીર જાણ્યું નથી, એમ નમ લ્યો. લાગવગથી લાયસન્સ મેળવી લીધું ડોક્ટરે ને જીક્યા કરે દવા કે આ ડોક્ટર રોગ શું છે એ તો કાંઈ ખબર જ નથી. એમ પૂર્વે જે થઈ ગયા ને એને બધાને રોગ જાણ્યો નહીં. સૂક્ષ્મ શરીરનો રોગ હતો અને સ્થૂળ શરીરની દવા કરી બધાએ, એટલે હળી ગયા. એમનેમ હળી ગયા. રિએક્શન આવ્યા દવાના. સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને એમ એને બરાબર રોગ તપાસ્યો કે આ રોગ છે ક્યાં. તો નક્કી કર્યું મનમાં કામના સંકલ્પ થાય, ક્રોધના સંકલ્પ થાય, માનના સંકલ્પ થાય, સ્ત્રીના સંકલ્પ થાય, સ્વાદના સંકલ્પ થાય, રજોગુણ તમોગુણના સંકલ્પ થાય. એ મનમાં થાય, જીવમાં પડ્યો છે આ રોગ. તો માટે હવે મારા ભક્તોને દવા એવી મારે આપવી છે કે જીવના રોગ ટળે, લ્યો, અને એને અનુરૂપ શરીરના નિયમ ધર્મ પાળવાની આજ્ઞા કરી. પણ મુખ્ય દવા આ કઈ દવા? આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. ગોવિંદભાઈ સમજાણું? આ સર્વોપરી સ્વામિનારાયણની વાત છે.
શબ્દથી સર્વોપરી મહારાજ છે, સર્વોપરી મહારાજ છે, એને અમે એમ નથી કહેતા કે આ સર્વોપરી જાણે છે. હો, કોઈ વચનામૃતમાં આવે મહારાજ સર્વોપરી છે, એ વચનામૃતમાં મહારાજને સર્વોપરી કીધા હોય અને તમે સર્વોપરી કયો, એ જ્ઞાન ન કહેવાય. જે વચનામૃતમાં શ્રીજી મહારાજને સર્વોપરી શબ્દથી નિર્દેશ નથી કર્યો, એ વચનામૃતમાંથી તમે સર્વોપરી મહારાજને કયો તો તમે શ્રીજી મહારાજને સર્વોપરી જાણ્યા છે. આ મધ્યના 15માં એક પણ શબ્દ એવો નથી કે શ્રીજી મહારાજ સર્વોપરી છે એવો. અને એ વચનામૃતમાંથી અમે એમ શીખ્યા છીએ જોગી બાપા પાસેથી, આ વચનામૃત સર્વોપરીપણાનું છે. આનું નામ જ્ઞાન કહેવાય. અને તમારે બધાને સ્વાભાવિક વારંવાર હું બોલું શ્રીજી મહારાજ સર્વોપરી છે, શ્રીજી મહારાજ સર્વોપરી છે, એટલે તમે એમ માની લો ઓહ આ સાધુ તો મહારાજને સર્વોપરી સમજે છે. એમ નહીં. સર્વોપરીનું લક્ષણ શું? સર્વોપરીનું લક્ષણ શું? દાખલો પડે નહીં અને આપણા સ્વભાવ ટળી જાય એવો વિચાર બતાવે એ સર્વોપરીનો વિચાર. અહીંયા એ વિચાર બતાવ્યો છે કે આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. લ્યો, આ સર્વોપરીપણું. જો 70મું વચનામૃત, અંદરના કુસંગી બહારના કુસંગી, અંદરના સંત અને બહારના સંત. બહારના સંતનો યોગ હોય તો અંદરના સંત વૃદ્ધિને પામે, બહારના કુસંગીનો યોગ હોય તો અંદરના કુસંગી વૃદ્ધિને પામે. અંદરના સંતથી બહારના સંતનું પોષણ ન થાય, અંદરના કુસંગીથી બહારના કુસંગીનું પોષણ ન થાય. અહીંયા આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, એ આપણાથી જુદા છે. આપણે જેમ છે એમ એ પ્રત્યક્ષ છે, એ સંત, એ ભક્ત આપણી સાથે છે અને એનો આપણે સહારો લીધો, એનો આશીર્વાદ લીધો. તમે મારી ઉપર બહુ કૃપા કરી હો, મારા સ્વભાવ ટાળ્યાનો ઉપાય કરો છો, તમે મારા ઉપર બહુ કૃપા કરી હો. બસ આપણે અને સ્વભાવ ટાળનાર ભક્ત આ બે થઈ જઈએ એટલે સ્વભાવ ટાળવા માટે વનમાં જવાની જરૂર નથી. આ વચનામૃત પ્રમાણે આવા અનેક વચનામૃતો પાછા છે. લ્યો, સમજાણું? 85માં કિરણમાં આ વાત આવી એટલે આને અમે ચોટ્યા છીએ. કોઈ કે હું તમે સાક્ષાત સવિતા સાક્ષાત સવિતા સાક્ષાત સવિતા હું આ કરો છો? આને અમે એટલે ચોટ્યા છીએ કે વચનામૃતને વલોયું, એમાંથી માખણ લઈને ઘી તૈયાર કરીને આ આપણને આપી દીધું છે. સમજાણી વાત ન સમજાણી હોય કોઈ પ્રશ્ન કરો, આમાંથી કોઈને કાંઈ શંકા હોય તો ખુશીથી પ્રશ્ન કરો, એનો હું જવાબ દઈશ. આ વચનામૃતમાંથી તમે નહીં સમજો તો એની વાંહે ઘણા આમ લાઈનમાં ઊભા છે. લાઈનમાં વચનામૃત છે કેટલા? 200. આ એક, આ મધ્યનું 15મું, એકને બાદ કરો પછી 261 વચનામૃત લાઈનમાં ઊભા છે. એમાં હું જેની એડમિશન આપીશ એ આમાં મત આપશે. તમે પ્રશ્ન પૂછ્યો એટલે જેને હું કહીશ કે આ વચનામૃત અહીં આવો એટલે અહીં ફિટ થઈ જાય. તમે કહો તો 261 આમાં ફિટ કરી દો, આ એકમાં 261 ફિટ કરી દો. હે સમજાણું ભાઈ?
કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો છે આને વિશે? કયો, માઈક આપો એને. સ્વભાવ ટાળવાની વાત કરી. એક વખત એવું પણ ચર્ચા થઈ હતી કે મારો જે આ સ્વભાવ છે એ મારા ઈષ્ટદેવને ગમતો નથી, મારા ગુરુને ગમતો નથી, માટે મારે ન રાખવો જોઈએ. બરાબર. એમ કરીને જે સ્વભાવ ટાળે છે એ પણ સ્વભાવથી રહિત થયો. બરાબર. અને અહીંયા જે વાત થઈ કે આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાના ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે, એમ કરીને જે સ્વભાવ ટાળે છે એ બેમાં વિશેષ કોણ છે અને કેવી રીતે? એ છે મધ્યના પ્રથમના 63માં વતનાવ્રતની તમે વાત કરી. પ્રથમના 63માં વતનાવ્રતમાં જે સ્વભાવ ટાળવાનો ઉપાય બતાવ્યો અને જે ભક્ત સ્વભાવ ટાળે છે એ મુક્ત દશામાં છે અને આ ભક્ત મુમુક્ષુ દશામાં છે. ત્યાં એમ વાત છે, એ પ્રથમનું 63મું, ત્યાં એમ વાત છે જેને ભગવાનનો નિશ્ચય હોય એનું લક્ષણ કહીએ છીએ. પછી પહેલું લક્ષણ એ અત્યારે આપણે અહીં નથી લેવું, ત્રીજું લક્ષણ પણ નથી લેવું. તમે વાત કરી છે બીજા લક્ષણની, બીજા ભક્તની, બરાબર ને રામજીભાઈ? એ વાત આપણે અહીં લઈએ. કરોડ ઉપાય કરે તો પણ સ્વભાવ નાશ ન પામે. પણ એમ વિચાર કરે કે આ મારો સ્વભાવ મારા ઈષ્ટદેવને કે આ સંત મંડળને ગમતો નથી, એમ એને જાણ્યામાં આવે તો સ્વભાવ ટળી જાય. બસ. આ મુક્ત દશાવાળો ભક્ત છે અને મુક્ત કહેવાય. આ સાધુ મારા સ્વભાવને ટાળ્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે, એ ભક્ત એ મુમુક્ષુ કહેવાય. એ સાધુ એના સ્વભાવને ટાળે છે, કારણ કે મુમુક્ષુ છે એટલી જ એની ક્ષમતા છે. બીજા સ્વભાવ ટાળે તો ટળી શકે એટલી એની ક્ષમતા છે. તમે જે વાત કરી એ ભક્ત ભગવાન અને સંતને આ સ્વભાવ ગમતો નથી એમ સમજીને પોતાની મેળે મૂકી દે છે. માટે એ 63માં જે ભક્ત કહ્યો એ શ્રેષ્ઠ છે. અને મધ્યના 15માં જે ભક્ત કહ્યો એ મધ્યમ કયો કે કનિષ્ઠ કયો, વિશ્વાસુ છે. આ વિશ્વાસુ છે, સંતનો વિશ્વાસ છે. પ્રથમના 15 જેવો સંત કહે તું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. બસ, જુદો નથી. સાધુએ કીધું તું જુદો છો. આજ સવારમાં એક જણા નો મેં નિયમ આપ્યું, તમારી ઘરવાળી પીરવ આવે એટલે આમ વિચાર કરવાનો, આ મારી નહીં, હું એનો નહીં. હા પાડી દીધી એને. બસ. સંત કહે તું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ એનાથી જુદો છો, એને પરમ સત્ય કરીને માને. બસ. આ પ્રથમ, આ મધ્યના 15નો અને પ્રથમના 15મો ભક્ત. પ્રથમનું 15મું છે ને કયું છે? મધ્યનું 15મું આવડું. આ તું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ એનાથી જુદો છો એમ સંત કહે, એને પરમ સત્ય કરીને માને. એ 16મું પ્રથમનું. આ બે ભક્ત એક છે. એ બે ભક્ત કરતા તમે કહો એ ભક્ત શ્રેષ્ઠ છે. આ બે વચનામૃતના ભક્ત પાસે સંતની અને ભગવાનની રુચિ જાણીને પોતાની મેળે સ્વભાવ નાશ કરવાની ક્ષમતા નથી. અને 63માં વચનામૃતમાં જે ભક્ત કહ્યો એ ભક્ત તો ભગવાનને સંતને આ મારો સ્વભાવ ગમતો નથી
એમ જાણી જાય છે અને સ્વભાવને છોડી દે છે. જો આ મુક્ત છે એનું પ્રમાણ મધ્યના 30માં વયા જાઓ. રુચિ જાણી એમ છે ને, એની રુચિ જાણી કોની? પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય માને, એની રુચિ જાણે માટે એ મુક્ત છે. મધ્યનું 30મું. અને એનું નિરૂપણ કિરણ પહેલું જ કિરણ એની રુચિ જાણે છે, એને સત્ય માને છે માટે મુક્ત છે. એ વચનામૃત મધ્યનું 30મું અને પહેલું કિરણ એના પ્રમાણથી આ પ્રથમના 63ના વચનામૃતનો બીજા નંબરનો નિશ્ચયવાળો ભક્ત એને મુક્ત હું કહું છું. લ્યો, આમ કેટલે ઠેકાણે નજર પડવી જોઈએ. તમે બજારમાં જાઓ કેટલે ઠેકાણે નજર પડે કે આજ એટલાને શીશામાં પૂરો ને એટલાને શીશામાંથી બહાર કાઢો. કેટલે ઠેકાણે નજર હોય કા, ક્યાં તેજી ને ક્યાં મંદી ને, ક્યાં હાથ માર્યા જેવું છે ને કેનું ખીસું કાપ્યા જેવું છે ને. એમ ભાઈ આ કેટલે ઠેકાણે નજર પડવી જોઈએ. આ ભક્ત ભગવાન અને સંતની રુચિ જાણીને સ્વભાવ મૂકી શકે એટલી ક્ષમતા ધરાવે છે. માટે એને મુક્ત કહેવાય, પણ અનાદિ મુક્ત ન કહેવાય. અનાદિ મુક્ત તો બહુ ઊંચી સ્થિતિવાળા છે. એમાં સ્વભાવ છે જ ક્યાં, માયાનો અંશ જ ક્યાં છે. અને આ ભક્ત તો ભગવાન અને સંતની રુચિ જાણી શકે છે કે આ ગમતું નથી એટલે છોડી શકે છે. પોતે જાણી જાય છે અને એ સ્વભાવને છોડી શકે છે. એટલી એનામાં ક્ષમતા છે. ઓલા બે ભક્તમાં સંત એનો સ્વભાવ મુકાવે છે, પોતામાં કાંઈ ક્ષમતા નથી. પોતામાં ક્ષમતા એટલી, આ સંત મારા સ્વભાવને મુકાવે છે માટે મારા મિત્ર છે, મારા સારા માટે કરે છે, મારા હેતુ છે. હા, હવે કેવું દ્રષ્ટાંત દેતા અહીં સ્વામી બાપા કયો? હવે 63ના વચનામૃત ઉપર કયું દ્રષ્ટાંત દેતા? એ જ દ્રષ્ટાંત આપણે લેવું છે પ્રસાદીનું. નહીં, દ્રષ્ટાંત ખાલી ઈ તો બરાબર છે, ઈ નથી કેવું અહીંયા. રજોગુણી સાધુનું દ્રષ્ટાંત આપતા, રજોગુણી સંતનું દ્રષ્ટાંત દેતા સ્વામી બાપા. એક મંડળમાં 5-7 સંતો હતા, ગુરુ હોય, વિચરણ કરતા હોય, દેશમાં ફરતા હોય, નાના મોટા મંદિર, ઓછી વતી સગવડ હોય, ઓછી વતી ખીત્યું હોય. એમાં એક રજોગુણી સાધુ કોઈ વસ્તુ નીચે ન મૂકે તો ધૂળવાળી થઈ જાય, બગડી જાય, મેલી થઈ જાય. એટલે જડ બધી ખીત્યું એકલો રોકી લે. એક ખીતીએ રૂમાલને, ચાદરને, થેલીને, પૂજાની થેલી, જોડીને, લાકડીને બધું માળા અને ટીંગાડી દે, બધી હાંચવી લે ખીત્યું. પછી બીજા સંતોને દુઃખ થાય કે હવે આ આપણો વારો આવવા દેતો નથી ક્યાંય. એટલે સંતોને અંદરો અંદર શિષ્યોને ઘર્ષણ થાય. એટલે ગુરુને એકવાર એમ થયું આને કાઢી મૂકવો જોઈએ. આ રજોગુણી છે એ જ આખા મંડળમાં ક્લેશનું મૂળ છે. આ રજોગુણી છે એ જ લે. પણ સવારમાં ઉઠીને એ સાધુ બધાને મર ઉઠી જાય, નાહી ધોઈને પૂજા કરવા બેસી જાય. 4 વાગ્યામાં એ પ્રભાત્યા બોલે, એ ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાશે. આવા પ્રભાત્યા બોલે અને વાતાવરણ આખું ભક્તિમય બનાવી દી. દરરોજ આ સાધુનો ક્રમ, આ ક્રમ. અને ગામ બદલે તે ઝઘડવાનો ક્રમ, ગામ બદલે એટલે ઝઘડવાનો ક્રમ.
અને સવારમાં વહેલા ઉઠીને કલાક 1.5 કલાક સુધી પૂજામાં બેહવું, પ્રભાત્યા બોલવાનો ક્રમ. આને જોઈને ગુરુને એમ થયું કે આને મેં કાઢી મૂકવાનો વિચાર કર્યો, આવા સાધુને બહુ મેં ભૂલ કરી. પછી તો મૂર્તિમાન ધોતિયું મગાવ્યું, અબીર, ગલાલ, કંકુ, ચોખા, પુષ્પ, હાર, કંકાવટી બધી તૈયાર કરી. અને ગુરુ એ સાધુની પૂજા કરવા ગયા. સાધુ પગમાં પડી ગયો, અરે સ્વામી, તમે મારા માટે આ પૂજા કરવા આવ્યા? તમે શું કામ પૂજા કરવા આવ્યા? તો કે મેં તને કાઢી મૂકવાનો સંકલ્પ કર્યો હતો, પણ તું આવા પ્રભાત્યા બોલે છે એટલે તારી માફી માગું છું, તને કાઢી ન મુકાય. લ્યો, આ શબ્દ પકડ્યો એલા રજોગુણી સંતે, પ્રભાતી બોલનારા સંતે આ શબ્દ પકડ્યો. તો સ્વામી, એવો કેમ તમને સંકલ્પ થયો મને કાઢી મૂકવાનો? મને કાઢી મૂકવાનો તમને સંકલ્પ શું કામ થયો ઈ કયો? તો કે આ તારો રજોગુણી સ્વભાવ છે ને એટલે. જાઓ સ્વામી, ગયો રજોગુણી સ્વભાવ, ગયો, મૂકી દીધો. લ્યો, સમજાઈશ? આ બ્રહ્મરૂપ થવાની પ્રક્રિયા છે. બીજી તે બ્રહ્મરૂપ થવા જાતાની હળી જાહો, ઓલે હળી ગયા એમ લબડી રહેવો. હે કયો? હું સાંભળતો નથી, માઇકમાં બોલો. 63ના વચનામૃતના છેલ્લા પ્રશ્નનો સ્વામી એનો બહુ નિરૂપણ કરતા. હા, ઈ ભક્તનો, તો ઈ ભક્તનું લક્ષણ કયો? ઈ છેલ્લું લક્ષણ, ઈ છેલ્લો નિશ્ચય વાળો, છેલ્લો. આ મધ્યમ નિશ્ચય વાળો. આ સમજાઈ ગયું બધાને કે ન સમજાણું? મધ્યમ નિશ્ચય વાળો. તમે બહુ સરસ પ્રશ્ન કર્યો કોરાટભાઈ. રુચિ જાણીને સ્વભાવ મૂકી દે, કેવડી એનામાં ક્ષમતા છે જુઓ. અને હવે છેલ્લું લક્ષણ, છેલ્લો નિશ્ચય, સ્વભાવ છે, સ્વભાવની છોડતો નથી, સંત સમાગમની છોડતો નથી. આ કેવો? આપણી જેવો. બીજો કેવો? કા ઓલે અમારે ભવાનભાઈ હવારે કેવા કીર્તન બોલે છે, હે? પણ ત્યાં પૂર્ણાહુતિ થાય એટલે પૂરું. તમે હાંકળથી બાંધશો તો એ નહીં બંધાય. આવી સ્વતંત્રતા એનામાં છે, છોડી દેવાની. શું છોડી દેવાની? સંત મંડળને. લ્યો, એ કે હું આ વજાવું ને મારા ઘરવાળાનું શું થાય? હવે એના ઘરવાળા આને પાને પીડ્યા, આવા ભગતને પાને એના ઘરવાળા પીડ્યા. આ કેવો ભગત છે? હવે હું કરું આમાં? અમારે લે કે મારા ઘરવાળાનું શું થાય? છોકરા નોખા થઈ ગયા એટલે ત્યાં થઈ કાંઈ ઘીનો ડબરો ન આવતો હોય, આ બે જણા આમાં બેસીને આંગળીયું ઘીની સાટતા હોય. ભેગા રે તો શું થાય? છોકરાના છોકરા ઘી ખાઈ જાય તો આ ગઢા પાછા તાજા ન થાય, દુબળા પડી જાય. એટલે આવડા નોખા રે અને ડબરો ભલે વસાળે મૂકે, આ બાજુ ડોહો ને આ બાજુ ડોહીને પછી ડબરો. એ અમારા ભવાનભાઈ કેવા કીર્તન બોલે છે. મારે જો માનસી પૂજા ન કરવી પડે એના, એ કીર્તન બોલે ને હું માનસી પૂજા કરું. એ કીર્તન બોલે ને હું મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યું, મારે હાવ દાખલો જ નહીં. પણ પૂર્ણાહુતિ થાય એટલે એને ગોતવો પડશે કે ભાઈ ગયા ક્યાં?
તો કે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા સમાયા રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. એમ આમાં એવો ભક્ત છે, ન સ્વભાવને મૂકે ન સત્સંગને મૂકે, ન સ્વભાવને મૂકે ન સત્સંગને મૂકે, એવો છે. છતાંય સહજાનંદ સ્વામી એમ કહે છે, કારણ કે કથામાં બેહે એટલે વારંવાર કઠણ વચનના ડંખ આવતા હોય. હું એક કોઈ સભા એવી નથી જાતી કે એને હું આમ ન કહેતો હોઉં તો એ મને મૂકતો નથી ને ઓની મૂકતો નથી ભાઈ. એટલે એ ભવાનભાઈને ન સંભાળો તો સાંભળ્યા કરે, કારણ કે માને નહીં. એટલે મહારાજે કીધું છે અંત્યના 24માં એ ભક્તને ન સંભાળીએ તો સાંભળે છે, કારણ કે નથી અમને મૂકતો નથી માયાને મૂકતો. આ છેલ્લું લક્ષણ ભાઈ. અને એનો મહિમા અંત્યના 24માં એ સાક્ષાત સવિતામાં આ અને અંત્યનું 24મું બે ભેગા કર્યા છે. સાક્ષાત સવિતા કથા વાર્તામાં બેહે વારંવાર સ્વભાવ ઉપર, શરીર ઉપર, સ્ત્રી છોકરા ઉપર, જગતના પંચ વિષય ઉપર વારંવાર કઠણ વચનના ડંખ માર્યા હોય, ખંડન કર્યું હોય, તો પણ એને છોડતો નથી મહારાજ કહે. અને અમારી વાતો સાંભળતોય બંધ થતો નથી. એવો એ ભક્ત છે. એ ભક્તને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ન સંભાળીએ તો પણ સાંભળે છે. આ વાત તમારે કેવડાવવી છે ને. આ પણ એમ સાંભળતો હોય ને, કયું કરતો નથી એટલે કે નહીં. કેવડી ઉદારતા છે સહજાનંદ સ્વામીની. કારણ કે આપણે એની ખોટ બતાવીએ અને આવતો બંધ થઈ જાય એના કરતાં તો આ હારો છે ને. ખોટ બતાવો ને આવતો બંધ જ થઈ જાય, કંઠી મૂકીને જ વયો જાય, એના કરતાં આ ભક્ત શ્રેષ્ઠ છે. ભલે માયામાં હેત છે ને ભગવાનમાં હેત છે, માટે એને એ સંભાળીએ નહીં તોય સાંભળે, સંભાળતા નથી તોય સાંભળે છે. એવો એ ભક્ત છે. એ ત્રીજું લક્ષણ, ત્રીજા નંબરનો નિશ્ચય. બોલા કોરાટભાઈ યાદ કરાયું એ બીજા નંબરનો નિશ્ચય. સમજાણું? હવે ત્રીજા નંબરનો નિશ્ચય, ત્રીજા નંબરનો ભક્ત પ્રથમના 63માં કીધો એ, અને મધ્યના 15માં કીધો એ. બે ભક્તમાં શું તફાવત હશે? એનો તફાવત મળશે કાંઈ? આવી સરસ ભાઈ વાત છે ફૂલચંદભાઈ. જોયું? વચનામૃતનો નિષ્કર્ષ છે આ. આ વાંચો એટલે વચનામૃત જ નીકળે, અને વચનામૃત યાદ કરો એટલે એમાંથી આ નીકળે. લ્યો, એક પણ શબ્દ વચનામૃત બારો નથી આમાં. એમ સ્વામીએ સમ ખાધા છે વંથલીની વાતમાં. વંથલીની વાતમાં સમ ખાધા છે. હે, જૂનાગઢથી વંથલી ગયા. ક્યાંથી વંથલી ગયા? શાહપુરથી વંથલી ગયા. બચુભાઈ કરાડવાળા, બચુ ધરમસિંહ ત્રાંબડિયા, મૂળ વંથલીના, કરાડ મહારાષ્ટ્રમાં રહીએ છે. એને હાજર હતા વંથલી. એટલે હું લખતો હતો, સ્વામી બોલે ને હું લખતો હતો નોટમાં. એટલે નોટ લગભગ અડધી પોણી એ ભરાઈ ગઈ હતી. એટલે મને બચુભાઈ કીધું એમાંથી સારામાં સારી સ્વામીની વાત વાંચો, સારામાં સારી. સ્વામીએ વાત જવાબ દીધો, એનો સ્વામી બાપાએ જવાબ દીધો. એમાં વાત તો બધી સારી જ છે, પણ કયા વચનામૃતની કયો શબ્દ છે, કયા વચનામૃતની કઈ વાત છે, એ આ વાંચતા વાંચતા વચનામૃતમાં નજર પડતી જવી જોઈએ, તો એનો સ્વાદ આવે.
ગોપાળાનંદ સ્વામીની પછી વાત કરી કે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા કે હું વાતો કરું છું એમાંથી વચનામૃતની બહાર એક પણ શબ્દ હોય હે એમ કહીને ગોપાળાનંદ સ્વામીએ સમ ખાધા. એમ એ દ્રષ્ટાંતથી સ્વામીએ સમ ખાધા છે કે અમે જે બોલીએ છીએ એમાંથી વચનામૃત બારો એક પણ શબ્દ નથી. એમ જોયું એક કિરણ કેટલા વચનામૃતમાં ગયું ખબર પડી ને, કેટલા વચનામૃતમાં એક કિરણ ગયું અને કેટલા વચનામૃત એક કિરણમાં આવી ગયા. એટલે આ છે સાક્ષાત સવિતા, સાક્ષાત સૂર્યનારાયણ. ક્યાં છે આ શબ્દ? તો કે ભક્ત ચિંતામણીમાં. કયા પ્રકરણમાં? 47મા પ્રકરણમાં. સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી ગાદીએ બેસાડે છે ત્યારે સહજાનંદ સ્વામી ના પાડે. જેતપુરના પ્રસંગમાં આ વાત છે. સહજાનંદ સ્વામી કે મારે ગાદી જોતી નથી, મારે સ્ત્રીનો દ્રવ્યનો યોગ બરાબર નહીં, મારા કરતાં જૂના મોટા અનુભવી તમારા કૃપાપાત્ર મુક્તાનંદ સ્વામી છે, રામદાસજી છે, રઘુનાથ દાસ છે, બધા મોટા મોટા ખૂબ સમર્થ છે, એમાં ગમે એને ગાદી આપો ને, મને મારે ગાદીએ બેહવું નથી. સ્વામી કહે પણ અમને તો તમે જ ધ્યાનમાં આવ્યા છો ને અમે બધાએ નક્કી જ કર્યું છે તમને જ ગાદી આપવાનું. મહારાજ કે મારે તો સ્વામી જોતી જ નથી, રાજી રહેજો, મને આ ગમે નહીં. આમાં સ્ત્રીનો યોગ થાય ને ઘરેણા પહેરવાન વાઘા પહેરવાન આ બધું. મહારાજ કે રામાનંદ સ્વામી કે તમને સાક્ષાત સવિતા મળી રે, આપ્યો છે તમને વર વળી રે, તમે કનક કાંતાએ કરી રે, નિશ્ચય નહીં બંધાવો શ્રી હરી રે. એમ તમને સાક્ષાત સવિતા મળ્યા. ક્યાં? પુલહાશ્રમમાં તમે તપ કર્યું, માતા પિતા ધર્મ ભક્તિ ખમ્મા ખમ્મા કરતા હતા પડખે ઊભા ઊભા, ત્યારે તમને સાક્ષાત સવિતા સાક્ષાત સૂર્યનારાયણે દર્શન દઈને તમને કીધું છે કે તમને કોઈ બંધન નહીં થાય, માટે બેહો ગાદીએ. પછી હા પાડી સહજાનંદ સ્વામી, સારું સ્વામી તમે કયો એમ કરું, પણ પહેલાં એક વરદાન આપી દો મને. આ બધાયનું દુઃખ આ તમારા સંબંધવાળા છે ને એનું દુઃખ મને આવે, મારું સુખ એને જાય, બસ એનું દુઃખ હું લેવા સમર્થ થાવ અને મારું સુખ એને આપવા માટે હું સમર્થ થાવ. રામાનંદ સ્વામી કે જાઓ આપ્યો વર, બેહો ગાદીએ. પછી સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા છે. આ સાક્ષાત સવિતા શબ્દ ભક્ત ચિંતામણીમાં 47મા પ્રકરણમાં છે. સાક્ષાત સૂર્યનારાયણ. એમ સારું, બહુ આનંદ થાય છે. આ હીરા બાપા ચાર પેઢી આવી છે. હીરા બાપાની 4 પેઢી ભાગશાળી કેવા છે. જો આ હીરા બાપાના સંતાનોએ આ વિશાળ આયોજન કર્યું. સાક્ષાત સવિતાની 60 પારાયણ, વચના ભક્ત ચિંતામણીની 60 પારાયણ. એણે આ યોગ ઊભો કર્યો, આપણને આ લાભ મળ્યો. હીરા બાપા, એના દીકરા રામજીભાઈ, એના દીકરા આશીષ કુમાર, એના દીકરાનું નામ શું ભાઈ? હેત. એને ભગવાનમાં સાધુમાં હેત થાય આ પ્રસંગે એવા આશીર્વાદ દઈ 4થી પેઢી અહીંયા હીરા બાપાની છે. લ્યો તમારી 4થી પેઢી આવ્યું હતું, તમે કોઈ જવાબ ન દો, ફાટા ફરો. અને હીરા બાપા બિચારા હાવ ઢીલા પડી ગયા જો ને, આંબી ગઈ અવસ્થા. કાં બાપા? આમ છે. ગઢપણ કોને મોકલ્યું? કા કીર્તન છે હો. ગઢપણ કોને મોકલ્યું? નહોતી તારી વાટ જોઈ, નહોતી તારે માટે કોઈ તૈયારી, ના ક્યાંથી આવ્યું? કા એ નાનપણે ભાવે લાડવારે, ગઢપણે ભાવે સેવ પણ કરી કોડ દે.
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ગઢપણિયાની ટેવ, ગઢપણ કેણે મોકલ્યું. હીરા બાપા 4 પેઢીને સાથે લઈ અને આ ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે. આ રતનપરા પરિવાર બહુ પ્રસાદીનું કુટુંબ છે. આ પછી ક્યાંક ક્યાંક ગોખલા પડી ગયા હોય, પ્રસાદીમાં ક્યાંક ક્યાંક કાણા પડી ગયા હોય. પ્રસાદીનું કુટુંબ છે. આ રામાનંદ સ્વામીની સભામાં શામજી બાપા રતનપરા બેઠા હતા, એનો આ પરિવાર છે. માણાવદરમાં રામાનંદ સ્વામીએ સભા કરી હતી લક્ષ્મીવાડીમાં. રૂગનાથચંદા સ્વામીએ હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ લખ્યો છે. અને શામજી બાપા રતનપરા ન્યા હતા, એમાંથી એક બાપા અજાયબ રહેવા ગયા. અજાયબના છે, કેશોદ તાલુકાનું મોટામાં મોટું ગામ અજાયબ, ત્યાંના છે. એક બાપા રહેવા ગયા નવા ગામ, ત્યાંથી નવા ગામના રતનપરા ઝાટકિયા. એ મૂળ ઝાટકિયા માણાવદરમાં, માણાવદરના પ્રસાદીના, અને રતનપરા માણાવદરના પ્રસાદીના. એમ આ ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે. ખૂબ આપણે આશીર્વાદ દઈ સંકલ્પ કરીએ. આ તો બીજા બધાય આમ કહે છે કે અમે રસોઈ દઈને, અમે રસોઈ દઈ. ભાઈ દેવું હોય તો દેજો, પણ આ પરિવારે આખા ઉત્સવનું ખર્ચ આપી દીધું છે હોંશથી. વળી પાછા એમ કહે છે કાંઈ જોઈ તો કહેજો, ઘટે તો કહેજો. ભાઈ હવે કાંઈ ઘટતું નથી. હવે ઘટે છે એ કે હીરા બાપાના છોકરા અને એના છોકરાઓમાં જ્યાં જ્યાં ધર્મ નિયમ મોળા પડી ગયા હોય તો એ વ્યવસ્થિત થાય એટલું જોઈએ છીએ. રામજીભાઈ સમજાણું? એમ બહુ મોટા ભાગ્ય આવા સ્થાનમાં તમે આવ્યા. તમારું જીવન સુધારજો. ભગવાન તમારી ઈચ્છાઓ પૂરી કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજની.